યુએસના બાલ્ટિમોરમાં શિપ અથડાતા બ્રિજ તૂટ્યો। અમદાવાદના અટલ બ્રિજ જેવી ડિઝાઇનવાળો બ્રિજ 5 સેકન્ડમાં કડડભૂસ, ડઝન ગાડીઓ નદીમાં ખાબકી। અમેરિકાના બાલ્ટિમોરમાં એક કાર્ગો શિપના અથડાવાથી ફ્રાન્સિસ કોટનો બ્રિજ તૂટી ગયો। ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે અમેરિકાના સમય પ્રમાણે રાત્રે લગભગ 2:30 વાગ્યે શિપ અથડાવાથી બ્રિજ ધરાશાયી થયો। તે પછી તેમાં આગ લાગી અને શિપ ડૂબી ગયું હતું। અધિકારીઓએ જણાવ્યું કે બ્રિજ ધરાશાયી થયા બાદ તેઓ લગભગ 7 લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। બ્રિજ ધરાશાયી થવાને કારણે તેના પર ચાલી રહેલી ડઝનેક ગાડીઓ નદીમાં ખાબકી હતી। બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ જણાવ્યું કે બ્રિજ પર દુર્ઘટના બાદ બંને તરફની તમામ લેન બંધ કરીને ટ્રાફિકને અટકાવી દેવામાં આવ્યો હતો।